નમસ્કાર, વેદવ્યા ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમે લાવ્યા છે તમારા માટે આપનું આવનારા સપ્તાહ 8 જૂન થી 14 જૂન સુધીનું રાશિફળ. મેષ રાશિનું સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયું તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલું રહેશે. તમને તમારી કરિયરમાં નવી તકો મળી શકે છે અને તમારી યોજનાઓ સફળ થઈ જશે. કોઈ જૂના મિત્રને મળવાથી તમે ખુશ થઈ શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ ખર્ચ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. પરિવારમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે. આપના માટે ઉપાય છે, દરરોજ લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરશો તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વૃષભ રાશિનું સાપ્તાહિક ફળ. આ અઠવાડિયે તમારે ધીરજ અને સંયમથી કામ કરવું પડશે. કાર્યસ્થળમાં તમને પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ તમે તમારી મહેનતથી ઉકેલ શોધી શકશો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લો. તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળશે. તમને તમારા પ્રેમી સાથે સમય વિતાવવાની પણ તક મળશે. ઉપાય. તમારા માટે ઉપાય છે, દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. મિથુન સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયું નવ અનુભવથી ભરેલું હોઈ શકે છે. કાર્યમાં પ્રગતિના સંકેતો છે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય યોગ્ય છે. તમે મિત્રો અને સંબંધીઓને મળશો. મુસાફરી શક્ય છે, જે ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પ્રેમ સંબંધો નવા બનશે. ઉપાય. તમારા માટે ઉપાય છે, તમે રોજ સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. કર્ક સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયું ભાવનાત્મક ઉતાર ચઢાવથી ભરેલું હોઈ શકે છે. કોઈ જૂના મુદ્દા પર તણાવ હોઈ શકે, પરંતુ વાતચીત દ્વારા ઉકેલ શોધી શકાય છે. કાર્યસ્થળમાં સ્થિરતા રહેશે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. ઉપાય. તમે રોજ શ્રી સ્ત્રોતનો પાઠ કરો. સિંહ રાશિફળ. આ અઠવાડિયે તમારું નેતૃત્વ ક્ષમતા ઉભરીને સામે આવશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. વરિષ્ઠો તરફથી પ્રશંસા મળી શકે છે. આર્થિક સમય અનુકૂળ છે. રોકાણથી લાભ મળશે. દાંપત્ય જીવનમાં ખુશાલી આવશે. સામાજિક માનસન્માનમાં વધારો થશે. ઉપાય. તમારા માટે ઉપાય છે, તમે રોજ સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી પરવારીને તુલસીને ઘીનો દીવો લગાવો. કન્યા સાપ્તાહિક રાશિફળ. સપ્તાહની શરૂઆતમાં કેટલાક અવરોધો આવી શકે છે, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવશે. કામમાં તમને મહેનતનું ફળ મળશે. સ્વાસ્થ્ય તમારું સુધરશે. પરિવાર સાથે સમય વિતાવવાથી મન તમારું ખુશ રહેશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. ઉપાય. આપની માટે ઉપાય છે, આપ રોજ સાંજે હનુમાન મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો. તુલા સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયું સંતુલન જાળવવાનું છે. કામ અને અંગત જીવનમાં સંકલન કરવાની જરૂર પડશે. તમને નાણાકીય બાબતોમાં સફળતા મળશે. તમને કોઈ જૂના મિત્ર સાથે ભાવનાત્મક જોડાણ મળી શકે છે. લગ્ન જીવનમાં મીઠાશ રહેશે. ઉપાય. આપની માટે ઉપાય છે, આપ રોજ કાળા કૂતરાને રોટલી ખવડાવો. વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયે તમે કોઈ પણ નવું કાર્ય શરૂ કરી શકો છો. આત્મવિશ્વાસ વધશે. તમને કરિયરમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરવાની તક મળશે. નાણાકીય લાભની શક્યતા છે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે. પ્રેમ જીવનમાં કોઈ બાબતમાં સ્પષ્ટતા જરૂરી છે. ઉપાય. આપને માટે ઉપાય છે, આપ રોજ મહાદેવજીને દૂધ ચડાવો. ધનુ સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયું નવી આશાઓ સાથે શરૂ થશે. તમને કામમાં સફળતા મળશે. આ સમય વિદ્યાર્થી વર્ગ માટે શુભ છે. મુસાફરીની શક્યતાઓ છે, જે તમારા માટે લાભકારી રહેશે. ધાર્મિક પ્રવૃત્તિમાં તમારો રસ વધશે. સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખો. આપને માટે ઉપાય છે, આપ રોજ સાંજે ગાયને રોટલી ખવડાવો. મકર સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયે તમારી મહેનત સારા પરિણામ આપશે. કાર્યસ્થળ પર તમારી યોજનાઓની પ્રશંસા થશે. નાણાકીય દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ છે. નજીકના કોઈ સાથે મતભેદ થઈ શકે છે, પરંતુ વસ્તુઓને સમજદારીથી ઉકેલવામાં આવશે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ઉપાય. આપને માટે ઉપાય છે, આપ રોજ સવારે લક્ષ્મીજીના મંત્રની માળા કરો. મંત્ર છે, શ્રી હિમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ. કુંભ સાપ્તાહિક રાશિફળ. નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. સામાજિક કાર્યમાં ભાગીદારી વધી શકે છે. તમે કામ પર સર્જનાત્મકતા દર્શાવી શકો છો. તમે માનસિક રીતે રાહત અનુભવશો. લગ્ન જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. ઉપાય. આપને માટે ઉપાય છે, આપ શનિ મંદિરમાં જઈને સરસવનું તેલ ચડાવો. મીન સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયું આત્મનિરીક્ષણ અને આંતરિક વિકાસ માટે યોગ્ય છે. એકલા સમય પસાર કરવાની ઈચ્છા રહેશે. તમને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. તમારા પ્રેમી સાથે ઊંડો ભાવનાત્મક જોડાણ બનશે. ઉપાય.
આપને માટે ઉપાય છે, રોજ 5 કન્યાઓને પગે પડીને તેમને ભેટ આપો. તો મિત્રો, આ હતું આપ સૌનું 8 જૂનથી 14 જૂન સુધીનું સાપ્તાહિક ભવિષ્ય. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.